એકલી રહેતી હતી તો અમે એક માણસને કામ ઉપર રાખ્યો. દર વખતે મને રાત્રે જમ્યા પછી હોશમાં રહેતા ન હતા અને સવારે આખું શરીર દુખતું હતું. તો એક રાતે હું ખાધા વિના સૂઈ ગઈ, પણ અડધી રાતે અચાનક મારી ઊંઘ ઉડી ગઈ. તો મારા હોશ ઉડી ગયા. મારું નામ દિવ્યા છે. મારી ઉંમર 22 વર્ષ છે. હું મારું ભણવાનું પૂરું કરીને તરત જ નોકરી ઉપર લાગી ગઈ હતી, પણ આજે મારો રજાનો દિવસ હતો. તો હું ઘરનો સામાન લેવા બજારમાં ગઈ હતી. ગરમીના કારણે મને ચક્કર આવી રહ્યા હતા. હું સામાન ખરીદીને ઘરે આવી રહી હતી, તો રસ્તામાં એક આદમી મારી સાથે ટકરાયો. મને ખૂબ જ દુઃખ થયું કારણ કે મારા લીધે તેને થોડું વહેલું લાગ્યું હતું. મેં તેની માફી માંગી તો તે કહેવા લાગ્યો કે બહેન, જે થયું તે પણ મારે કામની ખૂબ જ જરૂર છે. અત્યારે હું સાવ નિરાધાર થઈ ગયો છું. પહેલાં હું જ્યાં કામ કરતો હતો તે દુકાન પણ બંધ થઈ ગઈ છે. તો હાલમાં હું સાવ બેરોજગાર બની ગયો છું. ઘણી જગ્યાએ કામ શોધવા માટે ગયો છું, પણ કોઈ મારી ઉંમર જોઈને મને કામ ઉપર રાખતું નથી. હવે તમે મારા ઉપર મહેરબાની કરો. ગમે તેમ કરીને મને તમારી પાસે કામ હોય તો આપો. તમે જે કહેશો તે હું કરીશ. તેના મારો સામાન તેના હાથમાં લઈ લીધો અને કહ્યું કે લાવો, હું તમને તમારી ગાડી પાસે તમારો સામાન મૂકી દઉં. તમારી રીતે તમે મને જે પૈસા આપશો તે હું લઈ લઈશ. તે માણસની હાલત જોઈને મને તેની ઉપર દયા આવી ગઈ. મેં મારા પિતાની ઉંમરનો હતો. મને તેને જોઈને મારા પપ્પાની યાદ આવી ગઈ. તે ખૂબ જ સારી રીતે વાત કરતો હતો. મને લાગ્યું કે તે કોઈ સારા ઘરનો હશે. તેના કહેવાથી મેં તેને મારા ઘરનો નોકર જ બનાવી લીધો. મને તેના ઉપર વિશ્વાસ હતો કે તે મારા ઘરનું કામકાજ સારી રીતે સંભાળી લેશે. મારે એક માણસની જરૂર હતી જે મને કામમાં મારી મદદ કરે. મેં તેને કહ્યું કે તમારે વાંધો ન હોય તો તમે અત્યારે મારા ઘરે આવો. મારા કહેવાથી તે માણસ ખુશ થઈ ગયો. મેં તેના ઘરનું એડ્રેસ પૂછ્યું તો તેણે કહ્યું કે હું બીજા શહેરમાં અહીંથી કામ શોધવા માટે આવ્યો છું. મારે મારી દીકરીના લગ્ન પણ કરવાના છે. બધા બાપની જેમ તે પણ પોતાની દીકરીને ખુશી આપવાની ઈચ્છા રાખતો હતો. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી પણ આંસુ આવી ગયા. મેં તેને મારા ઘરે જઈને મારા ઘરના બધા કામ સોંપી દીધા. તે મને ખૂબ જ ભલો માણસ લાગતો હતો. હું આખો દિવસ નોકરી કરતી હતી, એટલે મેં તેને ઘરના બધા કામ સોંપી દીધા. તે માણસે મને કહ્યું કે હું ખાવાનું પણ સારી રીતે બનાવી શકું છું. પછી મેં તેને મારા ઘરની બધી જવાબદારી સોંપી દીધી. મેં તેને કહ્યું કે તમે ટેન્શન ના લો, હું તમને સારો પગાર આપીશ. મારી પાસે પૈસાની કોઈ કમી ન હતી, કારણ કે હું એક આઈટી કંપનીમાં નોકરી કરતી હતી. મારો પગાર પણ ખૂબ સારો હતો, પરંતુ હું એકલા જ જીવન જીવતી હતી. નોકરીની સાથે સાથે હું ઘરના કામકાજ કરીને ખૂબ જ થાકી જતી હતી. આટલા માટે મેં તે માણસને મારી ઈચ્છાથી જ કામ ઉપર રાખી લીધો. પછી મેં તેને મારા ઘરમાં એક રૂમ આપી દીધો, કારણ કે આટલા મોટા ઘરમાં હું એકલી જ રહેતી હતી. ઘણા વર્ષ પહેલાં હું મારા માબાપથી અલગ થઈ ગઈ હતી. મને ઘરની 4 દિવાલોમાં રહેવું ગમતું ન હતું. મારા પપ્પાએ મને ખૂબ જ ભણાવી હતી, પરંતુ તેમાં મારી નોકરીની વિરુદ્ધ હતા. તેની ઈચ્છા એવી હતી કે મારું ભણવાનું પૂરું કરીને લગ્ન કરીને હું સાસરે ચાલી જાઉં, કારણ કે મારી બીજી બહેનો સાથે પણ તેમણે એમ જ કર્યું હતું. જેમનું ભણવાનું પૂરું થયું તેમ તેમના લગ્ન કરાવી દીધા. પરંતુ હું મારી જિંદગીમાં કંઈક બતાવવા માંગતી હતી.
મારા પિતાએ ત્યારે મને કહ્યું હતું કે, બેટા, તું જ્યારે આ બધાથી થાકી જશે ને, ત્યારે તને અમારી બહુ યાદ આવશે. અને એમ જ થયું. મને મારા માતાપિતાની યાદ આવી ગઈ. જ્યારે હું નોકરી કરીને ઘરે આવતી, તો મારા મામબાપની વાત મને યાદ આવતી. મારે ડિગ્રીના લીધે એક સારી આઈટી કંપનીમાં નોકરી મળી ગઈ હતી. પછી મને વિચાર આવ્યો કે મેં જે કર્યું તે સારા માટે જ કર્યું. જો હું ઘરે જ રહી હોત તો હું આટલી આગળ ન આવી શકી હોત. મારા પપ્પા મને કહેતા હતા કે દીકરીની નોકરી કર્યા પછી પણ લગ્ન તો કરવાના જ હોય છે. તો આ પહેલા સારા છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ મારું માનવું એવું હતું કે મારે મારા પગ ઉપર ઊભું થવું હતું. મારે મારી જિંદગીમાં કંઈક કરી બતાવવું હતું. આટલા માટે મારે આટલી જલ્દી લગ્ન નહોતા કરવા. ઘર છોડ્યા પછી મેં મારા બધા સપના પૂરા કર્યા હતા, પરંતુ નોકરીની સાથે ઘરના કામ પણ કરવા પડતા હતા અને આરામ પણ કરી શકતી ન હતી. આટલા માટે મેં તે માણસને મારા ઘરે કામ ઉપર રાખી લીધો હતો. તે પૂરી ઈમાનદારીથી મારા ઘરના કામકાજ કરતો હતો. તે ખૂબ જ સારું જમવાનું પણ બનાવતો હતો. આથી મેં રાતનું ખાવાનું ઘરે જ ખાવાનું ચાલુ કર્યું. જ્યારે હું એકલી હતી તો હું રાત્રે બહાર જમણ કરતું હતી અને રાત્રે જમીને સીધી સૂઈ જતી હતી. પછી ક્યારે સવાર પડે તે મને ખબર પણ નહોતી રહેતી. પરંતુ તે માણસ આવ્યા પછી મને સાવ શાંતિ હતી. મને હવે સરખી ઊંઘ પણ આવવા લાગી હતી. તે માણસને કામ ઉપર રાખ્યો. તેને હજી 20 દિવસ જ થયા હતા. બધું સરખી રીતે ચાલતું હતું, પરંતુ એક રાત્રે જ્યારે હું મારી ઓફિસનું કામ પૂરું કરી રહી હતી, ત્યારે રાતના 2 વાગી રહ્યા હતા. મારો નોકર મારા રૂમમાં આવ્યો. મેં તેને કહ્યું, તમે કેટલા કેમ આટલી મોડી રાત સુધી જાગો છો અને તમે અહીંયા શું કરો છો? તો તેણે કહ્યું કે, મને થયું કે તમારી તબિયત સારી નહીં હોય. મને તમારી ચિંતા થતી હતી અને તમારા રૂમની લાઇટ પણ ચાલુ હતી. આટલા માટે હું અહીંયા આવ્યો છું. પછી મેં તેને કહ્યું કે, ના, મારી તબિયત સારી જ છે. હું તો મારું ઓફિસનું કામકાજ પૂરું કરી રહી છું. તમે જઈને સૂઈ જાઓ. પછી મને વિચાર આવ્યો કે તે આદમી આટલી મોડી રાત સુધી કેમ જાગતો હતો. બાકી આમ તો તે સવારે મારા પહેલા જ જાગી જતો હતો. જ્યારે હું સવારે જાગતી તો ઘરનું કામ પણ તેને કરી નાખ્યું હોય. પછી મને થોડા દિવસો તેના જ વિચારો આવતા હતા, કારણ કે મેં તેના પર વિશ્વાસ કરીને મારા ઘરમાં કામ માટે રાખ્યો હતો. મારી ઓફિસમાં પણ થોડું ઘણું મારે સહન કરવું પડતું અને હવે આ મારા નોકરના કારણે હું ખૂબ જ ચિંતામાં રહેવા લાગી. જો કે તે આદમી મારી સાથે સારું જ વર્તન કરતો હતો, પરંતુ એક દિવસ એવું થયું કે તેણે મને વિચારમાં પડી દીધી. એક દિવસ હું વહેલી ઘરે આવી તો તે આદમી તેની રૂમમાં રડી રહ્યો હતો. મેં તેને અચાનક જઈને પૂછ્યું કે, કેમ, શું થયું? તો તે કહેવા લાગ્યો કે, આગામી 6 મહિનામાં મારી દીકરીના લગ્ન છે અને મારે પૈસાની ખૂબ જ જરૂર છે. મેં તેને કહ્યું કે, તમે ટેન્શન ના લો, તમારી દીકરીના લગ્ન માટે હું તમને મારાથી બને તેટલી મદદ કરીશ. પરંતુ મને વિચાર આવતો હતો કે, મેં આ માણસ પર વિશ્વાસ કર્યો છે, પણ તે સાચો હશે કે ખોટો? મેં તેને જોવા માટે એક દિવસ ખાવાનું જ ન ખાધું અને બીમાર થવાનું નાટક કરીને સૂઈ ગઈ. થોડીવાર તો કંઈ ન થયું, પરંતુ થોડીવાર પછી મારા રૂમનો દરવાજો ખુલ્યો અને તે નોકર મારા રૂમમાં આવ્યો. મેં તો મારો રૂમ અંદરથી જ લોક કર્યો હતો, પરંતુ તે નોકરની પાસે મારા ઘરના બીજી ચાવી તેની પાસે પણ હતી. એટલે તેણે તે દરવાજો ખોલી નાખ્યો હતો. હું તો અચાનક ડરી ગઈ હતી. મને થયું કે આટલી મોડી રાતે તે મારા રૂમમાં શું માટે આવ્યો હશે.
તે મને સૂતી જોઈને પાછો રૂમની બહાર ચાલી ગયો. મને અચાનક ડર લાગવા લાગ્યો અને તેના પાછળ એક બીજો માણસ ઊભો હતો અને તેમાંથી હું ઓળખતી પણ નહોતી. પરંતુ મેં વિચાર્યું નહોતું કે આ માણસ અડધી રાત્રે મારા રૂમમાં આવી શકે છે. તે માણસ સીધા મારા બેડ પાસે આવ્યો અને મને ધારી ધારીને જોવા લાગ્યો. તે મારી ચહેરા ઉપર હાથ ફેરવ્યો. હું સીધી ડરી ગઈ અને મેં મારા રૂમની બધી લાઇટો ચાલુ કરી દીધી અને હું રાડ પાડવા લાગ્યો. ત્યારે મારા નોકરે પણ અચાનક મારા રૂમમાં આવી ગયો. હું મારા નોકર સામે જોઈ રહી હતી. પેલો માણસ પોતાની નજર નીચે રાખીને ઊભો હતો. મેં તેની પાસે જઈને તેનો કોલર પકડ્યો અને એને કહ્યું કે તું અત્યારે મારા રૂમમાં શું કરે છે? હું તે માણસને સારી રીતે ઓળખતી હતી અને મને એ પણ ખબર હતી કે તે મારા રૂમમાં શું કરવા આવ્યો છે. જ્યારે હું મારું ઘર છોડીને બહાર નોકરી કરવા આવી ત્યારે મને ખબર પડી કે આ દુનિયામાં સારા માણસોની સાથે સાથે ખરાબ માણસો પણ હોય છે, જે તમને હેરાન કરીને રાખી દે છે. હું જે આઈટી કંપનીમાં નોકરી કરતી હતી, તે કંપનીનો મારો બોસ જ મને હેરાન કરતો હતો. હું જવાન તો હતી પરંતુ સાથે સુંદર પણ હતી. પરંતુ આ જ વસ્તુ મને હેરાન કરતી હતી કે તે મને ગંદી નજરોથી જોતો હતો. તે ખૂબ પાગલ હતો. તે કામના બહાને મને તેની ઓફિસમાં બોલાવતો હતો અને મારી પાસે આવવાની કોશિશ કરતો હતો. હું જેટલું તેનાથી બચવાની કોશિશ કરતી, તે તેટલો જ મને હેરાન કરતો. તેણે એકવાર મને કહ્યું કે હું તને મારું પ્રમોશન આપીશ, આના બદલે તારે મને કંઈક આપવું પડશે. મને તેનો ઈશારો સમજાઈ ગયો હતો કે તે શું કહેવા માંગે છે. મને ગુસ્સો આવ્યો તો મેં તેને સીધો લાફો મારી દીધો. મેં વિચાર્યું પણ નહોતું કે આટલી મોટી કંપનીનો માલિક પણ મારી સાથે આવું કરશે. હું તેની છોકરીની ઉંમરની હતી, પણ તેમ છતાં તેને આવું કરતા શરમ જ ન આવી. તેની આ વાત કંપનીમાં બધાને ખબર પડી ગઈ અને તેની બદનામી થઈ. પણ મને લાગતું હતું કે તે મારો પીછો નથી છોડે, પરંતુ તે તેનો બદલો લેવા માટે અડધી રાતે મારા રૂમમાં આવ્યો. મારા રૂમમાં મારા બોસને જોઈને તો મારા હોશ જ ઉડી ગયા. તેને મારી બધી ખબર હતી કે હું મારા ઘરે એકલી રહી છું ને તેણે જાણી જોઈને પહેલા નોકરને મારી સાથે ટકરાવ્યો હતો. તે નોકર, જે મારા ઘરમાં કામ કરતો હતો, તે મારા બોસનો જ નોકર હતો. તેના કહેવાથી તે મારા ઘરે આવ્યો હતો. થોડા જ દિવસોમાં તે નોકરે મારા ઘરની બધી જ ખબર બોસને આપી દીધી હતી. એટલા માટે આસાનીથી તે રાત્રે મારા રૂમમાં આવી ગયો હતો. તે મારી સાથે તરત હિપાવવાની માંગતો હતો. મેં વિચાર્યું પણ ન હતું કે તે આવી રીતે મારો ફાયદો ઉઠાવશે. તે 50 વર્ષનો હતો અને તે 2 છોકરાના પિતા હતો. તે બસ મારી આબરૂ લૂંટવા માંગતો હતો, કારણ કે હું એકલી જ મારા ઘરમાં રહેતી હતી. એટલે તેણે મારો ઉપયોગ કર્યો. પછી મને મારા પિતાની વાત યાદ આવી કે દીકરી ઘરની 4 દિવાલોમાં જ સુરક્ષિત રહી શકે છે. પછી મેં મારા નોકર સામે ગુસ્સાથી જોયું. મેં તેને કહ્યું કે મેં તમને મારા પિતાની જગ્યા આપી હતી અને તમારા ઉપર વિશ્વાસ કર્યો, અને તમે મારી સાથે આવું કર્યું. મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું તમારી દીકરીના લગ્નમાં મદદ કરીશ, પરંતુ તમે મારી સાથે દગો કર્યો. પછી તે આદમી મારા પગ પડીને મારી માફી માંગવા લાગ્યો અને કહ્યું, મેડમ, મને માફ કરી દે. હું આવું કરવા મજબૂર હતો. તમારા બોસે જ મને કહ્યું હતું કે હું તેનું આ કામ કરીશ, તો તે મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરાવશે, એટલે મેં મારી મજબૂરીમાં આવીને આવું કર્યું હતું.
આજે તેને એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાની દીકરીની ખુશી માટે બીજાની દીકરીને દુઃખ આપ્યું હતું. મેં પોલીસને બોલાવીને તે બોસ ઉપર કેસ કરીને તેને પોલીસને હવાલે કરી દીધો. મારા નોકરને તેના કાર્યનો પસ્તાવો થતો હતો. તે તેના માલિકની વાતોમાં આવી ગયો હતો, પરંતુ તે દિલથી સારો હતો. પછી હું મારા માતાપિતાને મળવા માટે મારા ગામમાં જતી રહી. ત્યાં જઈને મેં તેના પાસેથી માફી માંગી. પપ્પા, હવે મને સારી રીતે સમજાઈ ગયું કે તમે સાચા હતા. જ્યારે હું મારા ઘરે ગઈ તો મને જોઈને બધા ખૂબ ખુશ થઈ ગયા. તેમને ખુશી જોઈને મારાથી રડાયા. હું સીધી તેમને ભેટી પડી. મેં મારા પિતાને કહ્યું, પપ્પા, હું એક સારી નોકરી કરું છું, હવે મારે લગ્ન કરવા છે. તે મને કહેવા લાગ્યા, બેટા, હવે તું જ્યાં કહીશ ત્યાં તારા લગ્ન કરાવી દઈશ. બસ તું બોલ કે તને કોણ ગમે છે. મેં કહ્યું, પપ્પા, મને ખાલી નોકરી કરવાની ઈચ્છા હતી. બાકી હવે તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ. પછી મારા માતાપિતાએ મારા માટે એક સારું ઘરનો છોકરો શોધીને મારા લગ્ન કરાવી દીધા, જેમણે મારી નોકરીથી કોઈ વાંધો ન હતો. મિત્રો, જીવનમાં આપણે આપણા માતાપિતાની વિરુદ્ધ ક્યારેય ન જવું જોઈએ, કારણ કે ક્યારેક તેના ના પાડવા પાછળ પણ બહુ મોટું કારણ હોય છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી, વિડિયોમાં આવેલા નામપાત્ર અને ઘટનાઓ કાલ્પનિક હતા, તેનો કોઈ પણ સાજો સાથે કોઈ જાતનો સંબંધ નથી. વિડિયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.